હેલો મિત્રો નમસ્કાર। 2024 લોકસભાની ચૂંટણી છે, આવી રહી છે। દરેક પાર્ટીઓ છે તેના ઉમેદવારો જાહેર કરી રહી છે। આમ આદમી પાર્ટીએ તેના બંને ઉમેદવાર જાહેર કરી દીધા છે। ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદીમાં ગુજરાતના 15 નામ જાહેર કર્યા છે। એમાં રાજકોટના પણ પરસોત્તમ રૂપાલાનું નામ છે એ જાહેર કર્યું છે। શા માટે પરસોત્તમ રૂપાલા અમરેલી છોડી અને રાજકોટમાં છે લડવા ગયા? રાજકોટ લોકસભા સીટ પર નરેન્દ્ર મોદીની શું છે કનેક્શન? શા માટે નરેન્દ્ર મોદી છે એ રાજકોટને છે એ ભૂલી શકતા નથી? સાથે રાજકોટ લોકસભા સીટ પર શું છે જ્ઞાતિ સમીકરણ અને શું છે અગાઉના પરિણામ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે, આ દરેક ચર્ચા આપણે આ વિડીયોમાં છે કરીશું। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। રાજકોટ લોકસભા સીટ, આ રંગીલા રાજકોટની વાત કરીએ એટલે નરેન્દ્ર મોદીની છે એ યાદ તાજા થાય। રાજકોટ સાથે છે નરેન્દ્ર મોદીનું પણ કનેક્શન છે। કહેવાય છે કે આજે નરેન્દ્ર મોદી જે કંઈ છે એ રાજકોટના કારણે છે। હકીકતમાં નરેન્દ્ર મોદી છે એ સૌરાષ્ટ્રના નથી, ઉત્તર ગુજરાતના છે, વડનગરના છે, પરંતુ રાજકોટ સાથે શું કનેક્શન છે એ આપણે જાણીએ। 2002માં પેટા ચૂંટણીમાં, જો કંઈ મારી ભૂલ ન થતી હોય તો વજુભાઈ વાળા 2002માં રાજકોટમાંથી ધારાસભ્ય હતા, જેને છે નરેન્દ્ર મોદી માટે છે એ સીટ ખાલી કરી અને પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત છે એ રાજકોટમાંથી કરે છે અને તેની પ્રથમ વિધાનસભાની ચૂંટણી છે એ રાજકોટમાંથી લડે છે। તેની સામે કોંગ્રેસમાંથી અશ્વિન મહેતા છે એ મેદાનમાં ઉતરે છે। એ વખતે કહેવાય છે કે નરેન્દ્ર મોદી છે એ રીતે પ્રસાર કરી રહ્યા હતા કે અમારા રાજકીય કેરિયરની શરૂઆત છે, જો હું હાર્યો તો મારું કેરિયર છે અહીંથી જ પૂરું થઈ જશે। સાથે વજુભાઈ વાળાનો સપોર્ટ હતો અને વજુભાઈ વાળા છે તે વિધાનસભા સીટ પર સૌથી વધારે ધારાસભ્યો છે એ રહી ચૂક્યા હતા, એટલે કે એમ છે એ સેફ સીટ માનવામાં આવતી હતી। પરંતુ નરેન્દ્ર મોદી એક આયાતી ઉમેદવાર કહી શકાય, કેમ કે ઉત્તર ગુજરાતથી ઉમેદવાર છે એ રાજકોટમાં લડવા માટે આવે છે। જો વજુભાઈ વાળા છે જવાબદારી લે છે, તેની તાકાત લગાવીને આયાતી ઉમેદવારને તેની સીટ ઉપર છે એ જીતાડે છે, તો જ નરેન્દ્ર મોદી છે એ જીતી શકે। તો કોંગ્રેસ પાર્ટીમાંથી અશ્વિન મહેતા છે એ મેદાનમાં ઉતરે છે। ભારતીય જનતા પાર્ટીમાંથી નરેન્દ્ર મોદી આ વિધાનસભા સીટ પર નરેન્દ્ર મોદીને છે 45,298 મત મળે છે, જ્યારે સામેના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન મહેતાને 30,570, એટલે કે 15,000ની લીડથી નરેન્દ્ર મોદી છે પોતાની પ્રથમ રાજકીય કેરિયરની શરૂઆતની ચૂંટણી રાજકોટમાંથી 2002માં છે એ જીત્યા હતા અને આજે છેલ્લા 10 વર્ષથી ભારતના છે એ વડાપ્રધાન છે એ રહી ચૂક્યા છે અને 2024માં છે હજુ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી નરેન્દ્ર મોદી છે વડાપ્રધાનના ઉમેદવાર છે। તો રાજકોટ સાથે નરેન્દ્ર મોદીનું કનેક્શન આ જોવાય છે। બાદમાં છે નરેન્દ્ર મોદીએ ઘણી બધી ચૂંટણી છે વિધાનસભાની લડી છે, જે દરેક ચૂંટણી છે મણિનગરમાંથી લડી છે। બાદમાં વડોદરા અને વારાણસી 2 સીટ પરથી છે લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ એના રાજકીય કેરિયરની શરૂઆત છે આ રંગીલા રાજકોટથી છે એ થઈ હતી। હાલ રાજકોટની લોકસભાની સીટ છે ભાજપનો ગઢ માનવામાં આવે છે। હાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાને જે કાપી જે 3 ટર્મતા છે એ રાજકોટમાં છે સાંસદ રહી ચૂક્યા છે, તેને કાપી અને અમરેલીમાંથી છે પરસોત્તમભાઈ રૂપાલાને લાવીને રાજકોટના ગઢમાં છે મૂકવામાં આવ્યા છે। જોઈએ છીએ પરસોત્તમભાઈ રૂપાલાને છે આયાતી ઉમેદવાર તરીકે અમરેલીમાંથી લઈને રાજકોટમાં મૂકવામાં આવ્યા છે। તેનાથી સ્થાનિક ભાજપના કંઈ નારાજગી થાય છે કે કેમ? મોહનભાઈ કુંડારિયાએ તો મીડિયાની સમક્ષ થોડોક કટાક્ષ એ કર્યો છે, જે કંઈ ઘોડિયામાં બાળક રમવાની જે કંઈ વાત છે, હજુ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા નથી। રાજકોટ લોકસભા સીટનું જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો આ સીટ પર
29% પટેલ સમાજ છે, 15% કોળી સમાજ છે, જ્યારે 15% ક્ષત્રિય સમાજ પણ છે, ત્યારે ઓબીસી પણ 10% છે, મુસ્લિમ 9% છે, દલિત 8% છે અને અન્ય 20% છે. આ સીટ છે કડવા પાટીદાર પ્રભાવિત સીટ માનવામાં આવે છે, જેના કારણે પુરુષોત્તમ રૂપાલા જે અમરેલીના રહેવાસી છે, અમરેલીમાં વિધાનસભાની ચૂંટણીઓ લડ્યા છે અને એને અમરેલીમાંથી કાપી હજી અમરેલીનો ઉમેદવાર જાહેર થયા નથી, પરંતુ એ પહેલાં જ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટમાંથી છે ઉમેદવાર જાહેર કરી દીધા છે. અમરેલી લોકસભાની સીટ છે લેવા પાટીદાર પ્રભાવિત સીટ માનવામાં આવે છે, સાથે કોળી સમાજ પ્રભાવિત સીટ પણ માનવામાં આવે છે અમરેલી, કેમ કે 4 લાખ છે એ પટેલના મત છે, જ્યારે 3 થી 3.5 લાખ છે એ કોળી સમાજના પણ મત છે. પરંતુ એ કોળી સમાજ અને પટેલ સમાજના પ્રભાવિત એટલે કે લેવા પટેલની સીટ અમરેલી હતી, એ માટે પુરુષોત્તમભાઈ રૂપાલાને જે રાજકોટથી કડવા પાટીદાર પ્રભાવિતની સીટ છે ત્યાંથી છે એ ઉતારવામાં આવ્યા છે. રાજકોટ સીટ છે એ પહેલેથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. રાજકોટ લોકસભા સીટની અંડરમાં આવતી વિધાનસભાની સીટોમાં ટંકારા હોય, જસદણ હોય, વાંકાનેર હોય, રાજકોટ પૂર્વ હોય, રાજકોટ પશ્ચિમ હોય, રાજકોટ દક્ષિણ હોય કે રાજકોટ ગ્રામ્ય હોય, એ 7 વિધાનસભાની સીટ છે ભારતીય જનતા પાર્ટીના હાથમાં છે. પુરુષોત્તમ રૂપાલાને છે અહીંયા તકલીફ નહીં પડે. રાજકોટ લોકસભાના અગાઉના પરિણામની વાત કરીએ તો આ સીટ 1989થી ભાજપના કબજામાં રહેલી સીટ છે. એકમાત્ર 2009માં આ સીટ છે હાલ ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ છે રાજકોટના ભાજપના ગઢમાં છે એ ગાબડું પાડી અને 2009માં છે કોંગ્રેસમાંથી છે લોકસભાની ચૂંટણી છે એ જીત્યા હતા, જે હાલ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર છે. એ સિવાય 1989થી 2019 સુધી આ સીટ છે એ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે એ રહી છે. તો રાજકોટ લોકસભા સીટ પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ કરજો. અને રાજકોટ લોકસભા સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કોણ હોઈ શકે એ જરૂર છે એ તમે કમેન્ટ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.